ચોમાસું ચાલુ થયું છે ત્યારનું 24 કલાક ગટરમાં ગાજરાનું ને ગટરનું પાણી સીધું ચોકડીમાં આવે છે. ઘરમાં ગંદવાળો ફેલાવો છે. ઘરમાં આખો દિવસ 24 કલાક બિલકુલ નકરા મચ્છરોથી ભરેલું રહે છે. છોકરાઓ બીમાર છે બધાય. નગરપાલિકા કોઈ પણ જાતનું એક્શન લેતી નથી. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વોટ લેવા માટે મિટિંગો કરે છે, પણ આવી તકલીફ હોય છે ત્યારે કોઈ સામું આવતું નથી. રોગચાળો ફાટી ગયો છે, બધું ભરાય છે ને ઘરમાં ચોકડીમાં આવ્યો છે, નાના છોકરા બધા બીમાર પડ્યા છે. ઘરમાં ચોકડીમાં પાણી આવે છે, કોઈ જોવા નથી આવતું નગરપાલિકાવાળા, કોઈ ધ્યાન નથી આવતું. એટલી બધી હજાર કર્યા વગર બેસી રહ્યા, ચોકડીઓમાં પાણી છે બંધ છે ને પાણી ઘરમાં આવે છે ગટેરાનું, કોઈ સામું જોવા નથી આવતું. આખો દિવસ છોકરા માદા પડ્યા છે, શું કરવાનું? મારે કઈ લઈને જવાના? ભરેલું ભરેલું છે, અટકું નથી પાણી. એટલી ગંદકી એટલી માટી ફેલાઈ, ખાવા કઈ બેસવાનું? સીધી ઘરમાં વરાળ જાય છે. ઘરમાં પરફીન છાંટે છે, તો પણ એની ગંધ નથી જતી. રાત દાડો હા જવા બીમાર પડીએ તમે. કચરો સાફ કરવા આવતા જ નથી. વર્ષો વર્ષ આજ અમારે જોયા કારણ ગંભેરા ડુમારા કહીએ છે. મચ્છરનો માખીઓ જપતી નથી, આખું ઘર ભરાઈ જાય છે. ડાયરેક્ટ પાણી અમારું પાણી આંગણામાં ભરાઈ જાય છે, ચોકડીમાં ભરાઈ જાય છે. વાસણ કઈ ઘસે નહીં કઈ આગળ